ચેન્નઈના વિલ્લુપુરમ રેલવે સ્ટેશન નજીક મંગળવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં મુસાફરોને લઈ જતી રહેલી એક પેસેન્જર ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી. મળતી માહિતી અનુસાર પેસેન્જર ટ્રેનના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે અવાજ સાંભળીને તરત જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ દુર્ઘટના બાદ અન્ય ટ્રેનો માટે રસ્તો સાફ કરી દેવામાં આવ્યો હતો. ટ્રેનમાં બેઠેલા અન્ય મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ મામલે રેલવેના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે વિલ્લુપુરમથી પાંડુચેરી જઈ રહેલી પેસેન્જર ટ્રેનના 5 ડબ્બા વિલ્લુપુરમ રેલવે સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગયા હતા અને જોરદાર અવાજ સાંભળીને ટ્રેન તરત જ રોકી દેવામાં આવી. ટ્રેન ઊભી રહેતા મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રેન રોક્યા બાદ તમામ મુસાફરોને ટ્રેનમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને રેલવે સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પાટા પરથી ઉતરી ગયેલી ટ્રેનને રિપેર કરવા માટેની કામગીરી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.